નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। યુવક અને મહિલાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસેની ઘટના। બે અસામાજિક તત્વો એક મહિલા અને યુવકને માર મારતા વિડીયોમાં દેખાયા। તો કયા કારણસર યુવક અને મહિલાને માર મારવામાં આવ્યો છે તે તપાસ બાદ ખુલાસો થશે, પરંતુ વડોદરામાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। યુવક અને મહિલાને ઢોર માર મારવામાં આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઢોર માર મારવામાં આવે છે। આ મામલે વધુ તપાસ બાદ વધુ ખુલાસા થઈ શકે છે કે શું કારણ હતું કે એક મહિલાને આ રીતે સરા જાહેર બેફામ માર મારવામાં આવ્યો। તો લોકોના આરોગ્ય સાથે રમત કરનાર વધુ એક બોગસ તબીબ રાજકોટમાંથી ઝડપાયો છે। બોગસ તબીબ આરટીઓ ઓફિસ પાછળ રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવતો હતો। હરેશ મારુ નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ 1.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો વધુ એક બોગસ તબીબ રાજકોટથી ઝડપાયો છે। અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ, બોગસ તબીબ રાજ્યમાં હવે કેટલા બોગસ તબીબ છે? કારણ કે રોજ જાણે રાફડો ફાટ્યો હોય તે પ્રકારથી નવા બોગસ તબીબ જોવા મળે છે, પરંતુ આમ લોકોના આરોગ્ય સાથે રમત ક્યાં સુધી રમાશે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। સ્થાનિક તંત્રને કેમ નથી દેખાતા બોગસ તબીબ? સ્થાનિક તંત્રને આ દેખાતું નથી તે પણ એક મોટો સવાલ ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે। અને આ પ્રકારના રાજ્યમાં બોગસ તબીબ રહેશે તો લોકોના આરોગ્ય સાથે રોજ ચેડા થતા રહેશે। તો લોકોના આરોગ્ય સુધી ક્યાં સુધી રમત રમાશે તે પણ એક મોટો સવાલ બોગસ તબીબને લઈને ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે, કારણ કે સ્થાનિક તંત્રએ આ જોવું પડે, પરંતુ સ્થાનિક તંત્રને આ નથી દેખાઈ રહ્યું। તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે। બંગાળમાં હિન્દુઓ પર થયેલી હિંસાને લઈને વિરોધ થયો છે। મોટી સંખ્યામાં વીએચપી નેતા અને કાર્યકર્તાઓ એકત્રિત થયા। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી। મમતા બેનર્જીના પોસ્ટર લઈને વિરોધ કર્યો। તો મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કરાયો છે। તો કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે। બંગાળમાં હિન્દુઓ પર થયેલી હિંસાને લઈને આ વિરોધ થઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વીએચપીનો વિરોધ। કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને પહોંચે એ માટે આવેદન આપવાનો કાર્યક્રમ હતો। અત્યારે આપણે બધાને ખબર છે બંગાળની સ્થિતિ હિન્દુઓ માટે બહુ ખરાબ છે, અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગે, કારણ કે ગામ છોડીને હિન્દુઓને પલાયન થવાની સ્થિતિ તો નિર્માણ થઈ ગઈ છે। હિન્દુઓ સુરક્ષિત નથી, એના માટે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ। વિરોધની અંદર જે મમતા સરકાર દ્વારા સમર્થિત જે દંગા કરવામાં આવે છે, હિન્દુઓનો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, 500થી ઉપર પરિવારોએ ત્યાંથી પલાયન કરવું પડ્યું છે। દેશભરની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન છે, ધરણા છે, અને કલેક્ટરને આવેદનપત્રનો કાર્યક્રમ આપ્યો છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હિંસાનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના સુભાષ બ્રિજ પાસે વીએચપીના કાર્યકરો જે છે તે એકઠા થયા છે, અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે પોલીસે અગાઉ પણ જ્યારે જે પૂતળું બાળવા માટે પૂતળું લઈ ને વીએચપીના કાર્યકરો આવ્યા હતા, પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। પણ ફરી એકવાર એ પૂતળું જે છે તે બાળવામાં આવ્યું છે। મમતા બેનર્જીના પોસ્ટર જે છે તે સળગાવવામાં આવ્યા છે, મમતા બેનર્જીના પોસ્ટર ફાડવામાં આવ્યા છે, અને આ ઉગ્ર વિરોધ જે છે તે અત્યારે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે હિંસા થઈ રહી છે, અને તે હિંસાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, અને વીએચપી અને બજરંગ દળના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ડાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતમાં હિન્દુ સંગઠનનો વિરોધ। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિરોધ। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું છે।
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા. સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મી દ્વારા કરવામાં આવી રહી છે હિંસા. પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થયા છે તો હિન્દુઓની હત્યાઓની ઘટના પણ સામે આવી રહી છે. આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં તમામ જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યું છે. હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એ બાબતે સરકારશ્રીને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દરેક હિન્દુઓ સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનું મહત્વનું છે કે સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. હિન્દુઓ સાથે થઈ રહ્યું છે અન્યાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની વાળા ફરી વિવાદોમાં આવી ગયા છે. પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત કુલ 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બળજબરીપૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. ગોંડલમાં એક યુવતીએ 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમ સંબંધમાં હતી. પ્રેમ સંબંધ રાખીને પાછળથી યુવતીએ પૈસાની માંગણી કરી હતી. મકાન પણ પચાવી પાડવાની યુવતીએ ધમકી આપી હતી. બાદમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 વ્યક્તિઓ ગોંડલ પહોંચ્યા હતા. તો એકવાર ફરી પદ્મિનીબા વાળા વિવાદોમાં. તો અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ. લેટરમાં ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવાની માંગ. તો નાના કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા લેટરમાં ઉલ્લેખ. 2000-3000 જેવી રકમ ઉઘરાણા કરતા હોવાનો ઉલ્લેખ છે. પોલીસ સ્ટેશન, મામલતદાર, જીપીવીએસએલ, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવ્યા છે. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે હપ્તા પહોંચાડવામાં આવતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે. તો કચ્છના રુદ્રમાતાથી વેકરિયા સુધી 2.25 કરોડ લીટર પાણી ચોરી કરનાર સામે ગુનો નોંધાયો છે. હેડવર્કથી બંને વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડતી નર્મદાની પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી છેલ્લા 30 દિવસમાં રૂપિયા 13.91 લાખના 2.25 કરોડ લીટર પાણીની ચોરી કરી છે. ભાજપના જિલ્લા અગ્રણી સહિત 15 સામે ગુનો દાખલ કરાયો છે. માધાપર પોલીસ મથકે આરોપી ભાજપ જિલ્લા અગ્રણી સહિત 15 જેટલા હોટલ અને બ્લોક કારખાનાના માલિકો સામે ગુનો નોંધાવ્યો છે. ગુજરાતના સૌથી મોટા કેન્સર સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું છે. અમદાવાદમાં એચસીજી આસ્થા કેન્સર સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગમાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં સંબોધન કર્યું. કહ્યું કેન્સરની સારવાર માટે અહીં સુવિધા સારી છે. નોંધનીય છે કે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર 217 બેડની ક્ષમતા સાથે 140% વધુ કાર્યક્ષમતા માટે સજ્જ છે. સેન્ટર પાસે વાર્ષિક 9000 જેટલા સ્થાનિક દર્દીઓ એડમિટ કરવાની ક્ષમતા છે. કીધું કે ભાઈ બેસ્ટ ઓપરેશન થિયેટર છે એટલે એના માટે આપણે જોવું હોય તો કેવી રીતે જોવાય.
કોઈએ એના માટે શરીર બગાડવાની જરૂર નથી કે કોઈ પણ દર્દી કેન્સર થઈ જ ગયું છે તો એ અહીંયા આવશે તો એ ખૂબ જ ઝડપથી સારી ટ્રીટમેન્ટ લઈને થઈ શકે એવી સારી વ્યવસ્થા અહીંયાથી ઊભી થઈ છે. આઈએનએસ વાલસુરાના 39માં કમાન્ડિંગ ઓફિસર તરીકે રાહુલ શર્માએ કાર્યભાર સંભાળ્યો છે. કોમોડર એ પૂરણકુમાર પાસેથી કમાન્ડિંગ ઓફિસર તરીકેની જવાબદારી સ્વીકારી છે. તેમની નિમણૂક બાદ આઈએનએસ વાલસુરા ખાતે પરેડ યોજાઈ હતી. નોંધનીય છે કે રાહુલ શર્મા પાસે 27 વર્ષથી વધુની સેનામાં સેવાનો અનુભવ છે. રાહુલ શર્માએ ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજો, નેવલ હેડક્વાર્ટર, ડોકયાર્ડ અને અન્ય દરિયા કિનારાના જહાજો પર મુખ્ય ઓપરેશનલ અને વહીવટી નિમણૂકો સંભાળી છે. તો નિમણૂક બાદ આઈએનએસ વાલસુરા ખાતે યોજાઈ હતી પરેડ. તો નવા કમાન્ડિંગ ઓફિસર આઈએનએસ વાલસુરાને મળ્યા. બાલાસિનોર નગરમાં પાણી ન મળતા એક વ્યક્તિએ પાણીની લાઈન તોડી નાખી. લાંબા સમયથી ઇન્દિરાનગરમાં પાણી ન મળતા એક વ્યક્તિએ પાણીની લાઈન તોડી હતી. કુહાડી વડે આખી પાણીની પાઇપ તોડી નાખી. મને પાણી ન મળે તો કોઈને નહીં મળે પાણી, તેવું કહ્યું. આગળ જતું પાણી અટકાવવા કુહાડીથી પાઇપ તોડી નાખી હતી. તો બીજી તરફ પાણીની પાઇપ જ જાણે જમીનની ઉપર હોય તેમ કુહાડી વડે વ્યક્તિ તોડી રહ્યો છે. પાણીની પાઇપ જમીનની બહાર હોવાને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. તો મને પાણી નહીં મળે તો કોઈને નહીં મળે તેવું કહીને કુહાડી વડે આખી પાણીની પાઇપ તોડી નાખી હતી. આ વ્યક્તિએ જમીન પર પાણીની લાઈન હોવાથી અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ઇન્દિરાનગરમાં પાણીને લઈને બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. તો પાણી ન મળતા એક વ્યક્તિએ સમગ્ર લાઈન તોડી નાખી હતી. મને જો પાણી નહીં મળે તો હું કોઈને પણ પાણી મળવા નહીં દઉં તેમ કહીને કુહાડી વડે આખે પાણીની પાઇપ તોડી નાખતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો મહીસાગરના આ દ્રશ્યો, જે વ્યક્તિ છે તે કઈ રીતે કુહાડી લઈને જઈ રહ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે. ઇન્દિરાનગરમાં પાણીને લઈને બબાલ થઈ હતી અને આ વ્યક્તિએ હંગામો મચાવીને પાણીની સમગ્ર પાઇપલાઇન છે તે પણ તોડી નાખી હતી. મિતેશ જોડાયા છે ફોન નેટ પર વધુ માહિતી આપવા માટે. મિતેશ, શું છે આ સમગ્ર મામલો અને આ વ્યક્તિ છે તે પાણીની પાઇપલાઇન તોડી રહ્યો છે, તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ ખરી? જે બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના અને નગરપાલિકા વિસ્તારમાં આવેલું છે બાલાસિનોરના ઇન્દિરાનગર વિસ્તાર કે જ્યાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ને એક વ્યક્તિ દ્વારા તોફાન મચાવવામાં આવ્યું છે. નીકળતી પાઇપ હતી તેની અંદર જે ભંગાણ કરી અને પાઇપનું પાણી લેવા માટે અત્યારે હાલ જે મથામણ છે તે કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગામ લોકો પણ સાથે જોવા મળી રહ્યા છે અને પાણી ભરવા માટે પીપળા અને અન્ય જે સામાન છે તે પણ લઈને ઉમટી પડ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો માણાવદરની માર્કેટમાં આંખલાવે ઉત્પાત મચાવીને શાકભાજીની લારીઓ ઉલાડી. આંખલાઓનો ઉત્પાત શાકભાજીની લારીઓનો ઉલાળ્યો, દુકાનમાં ધમાલ અને નાસભાગના દ્રશ્યો માણાવદરના છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આંખલાઓએ ધમાલ મચાવી હતી. બે આંખલાઓ બાખડ્યા હતા, જેથી દોડધામ મચી ગઈ હતી. આંખલાઓએ એક બાઇકને પાડીને શાકભાજીની બે લારીને ઉલાડી નાખી હતી. લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. આંખલાઓ એવા બાખડ્યા કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. શાક માર્કેટમાં જાણે આંખલાઓ માટે સંગ્રામ બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે આંખલાઓ ઝઘડતા શાક માર્કેટ તરફ આવે છે. આંખલાઓના શક્તિ પ્રદર્શનમાં એક આંખલો ભાગે છે. સૌથી પહેલા પાર્ક કરેલા બાઇકને પાડી નાખે છે. પછી માર્કેટમાં શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે અને તે જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે. બીજી તરફ માતેલા સાંડની જેમ આવેલો આંખલો સીધો શાકભાજી ભરેલી રેકડી પર પડે છે અને શાકભાજીની લારી ઉલાડી નાખે છે. આટલેથી જ અટક્યા નહીં, એક આંખલો દુકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં દુકાનની અંદર બે યુવકો પણ હતા. જોકે તેઓને કંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આંખલા યુદ્ધના કારણે વેપારીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી દહેશત ફેલાઈ હતી. લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. હવે તો આવા તોફાની આંખલાઓ વ્યસ્ત બજારોમાં પણ ધમાલ મચાવે છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તો સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કરી કાજુની લૂંટફાટ. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈએ રૂમાલમાં ભર્યા તો કોઈ ટોપીમાં ભરી ગયું.
કોઈએ આખું કેરેટ ઉઠાવ્યું તો કોઈએ હાથમાં લઈ દાણા ચણાની જેમ કાજુ આરોગ્યા. પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુની રેલમછેલ થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા. સુરતના માંડવીના મોટા નોગામા ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો. કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો, જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ હતી. રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો. આ વાતની જાણ થતાં લોકો કાજુ લૂંટવા દોડી ગયા. રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનો અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા. જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી દીધી. મોંઘા દાટ કાજુ નિહાળી લોકોએ રીતસર કેરેટ ચોરતા દેખાયા. કોઈ ખિસ્સામાં તો કોઈ રૂમાલમાં તો કોઈ હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભાગતા નજરે પડ્યા. ઘણા લોકો તો કાજુની આખું કેરેટ ઉઠાવી ગયા. રોડ પર કાજુ પથરાતા લોકોએ રોડ પર સિંગ ચણાની જેમ કાજુની જાયફત ઉડાવી હતી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની. તાલાલા ગીરના ખેડૂતો ધરણા પર બેઠા છે. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગોની ઓફિસ ખાતે ધરણા. કેસર કેરીના પાકમાં રીસર્વે કરવાની માંગ. તો રીસર્વે કરી વળતર આપવા ખેડૂતોની માંગ છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા છે. અધિકારીના ઉડાવ જવાબથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો તાલાલા ગીરના ખેડૂતો ધરણા પર બેઠા છે. ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા. દિનેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, જે પ્રકારથી ધરણા કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે, શું અપડેટ છે આ સમગ્ર મામલે? જી બિલકુલ લુગના, ખાસ કરીને આમ તો છેલ્લા ઘણા સમયથી તાલાળા ગીરના કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તે કેસર કેરીને પાકમાં વળતર આપવાને લઈ અને આવેદનપત્રો સહિત રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ આજે અચાનક જ જે પ્રમાણે કહી શકાય કે એક્સલન્સ ફોર મેંગોનું જે સેન્ટર છે ત્યાં ખાતે ખેડૂતો ભેગા થયા અને ખેડૂતો દ્વારા અધિકારી છે તેમને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક જે રીસર્વેની માંગને લઈને ખેડૂતોએ ટેલિફોનિક વાત કરી હતી ને તેમાં ઉડાવ જવાબ આપતા ખેડૂતો છે તે હાલ રોષે ભરાયા છે. અને ખેડૂતો એક જ માંગ કરી રાખીને બેઠા છે કે જ્યાં સુધી મુખ્ય નિયામક અધિકારી છે, બાગાયત અધિકારી છે તે અહીંયા આવી અને તેઓને યોગ્ય જવાબ નહીં આપે, રીસર્વેની ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ ખેડૂતો છે તે ધરણા કરશે. દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરતા તત્વો સામે થશે કાર્યવાહી. તાપી નદીમાં ગંદુ પાણી છોડનારા લોકો સામે તપાસ થશે. ડ્રોન કેમેરા અને નાવડી વડે કરાયું છે નિરીક્ષણ. તો પાણી સમિતિના ચેરમેન અને પાલિકાની ટીમ દ્વારા સર્વે કરાયો છે. રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી હતી. આ તપાસ દરમિયાન નદીમાં ગેરકાયદે આઉટલેટ મળી આવ્યા છે. તો ગેરકાયદે દારૂની ભઠ્ઠીને કેમિકલ પણ નદીમાં ઠાલવતો હોવાનો આક્ષેપ છે. જીપીસીબીને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. તો સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન કૃણાલ શેલરનું નિવેદન. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ તમામ ગેરકાયદેસર આઉટલેટ્સ બંધ કરાવવામાં આવ્યા. બાકી રહેલા આઉટલેટ સામે પણ કાર્યવાહી કરાશે. દરેક ઈસમો આજે જોડાયા છે આમાં, જેની પર કાયદેસરના પગલાં લઈને સૌ પ્રથમ તો આ જે કનેક્શન છે, જે પાણી ગંદુ ઠલવાય છે તાપી નદીમાં, તે બંધ કરવામાં આવશે. અને આ જે ગેરકાયદેસર આ જે હોય કે એમને કોઈના પ્રાઇવેટ હોય, આ તબેલાઓ હોય ગાયના, તો એ લોકોને પણ જાણ કરવામાં આવશે ને એ લોકોને પણ સમજ કરવામાં આવશે કે આ તમારું જે ગોબરને હોય તે સેફ્ટી ટેન્કથી પાણી આઉટલેટ ડ્રેનેજમાં આપે. વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાંખીયો જંગ. આપ સાથે કોંગ્રેસે તોડ્યું ગઠબંધન. ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તલવારો ખેંચાય છે. હવે આ બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. ગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે. કેન્દ્રમાં ભલે સાથે હોય, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કરી છે. તેમણે કમિટીમાં નિર્ણય લેવાયો હોવાની વાત કરી. શક્તિસિંહે પેટા ચૂંટણી અંગે કહ્યું કે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવાયો છે. વિસાવદર કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે. 2024માં અમે ગઠબંધન ધર્મ જાળવ્યો. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે, પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ ન થઈ શકે, એટલે વિસાવદર કડી બંને બેઠક પર કોંગ્રેસ એકલા હાથે લડશે. ગઠબંધન તૂટતા જ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના વિરોધમાં ખુલીને આવી ગઈ. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર વ્યક્ત કરી ગંભીર આશંકા.
હતા. ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને તીખા ટોણા માર્યા. કોંગ્રેસના નિર્ણય પર શંકા છે. ભાજપના ઇશારે નિર્ણય કર્યો હોવાનો સૂચક ઇશારો કર્યો તો કહ્યું કે નારાજગી હોય તો બેઠકમાં સમાધાન થાય. નારાજગીનો મતલબ ભાજપને જીતાડવામાં લાગી જવાનું ન હોય. કોણ કોની ટીમ છે એ બધા જાણે છે. વાવની પેટા ચૂંટણી પણ હારી ગયા એ કોંગ્રેસ ન ભૂલે. મહત્વનું છે કે 1 મહિના પહેલા જ વિસાવદરથી આપે ગોપાલ ઇટાલિયાને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. આ કોનો નિર્ણય છે મને ખબર નથી. અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે. એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે. વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો. તો જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ છે. પરેશ ગોસ્વામીએ મહિના પ્રમાણે વરસાદની આગાહી કરી છે. આ વખતે ગુજરાતમાં ચોમાસું ટનાટન રહેવાનું છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે એનું કેલેન્ડર જાહેર કર્યું છે. પરેશ ગોસ્વામીના મતે જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે. સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાશે. 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત છે. જુલાઈમાં સામાન્યના 100% વરસાદ થવાની સંભાવના છે. 1 થી 10 જુલાઈમાં સારો વરસાદ નોંધાશે. 11 થી 20 જુલાઈ દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવ છે. જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે. જુલાઈ પૂરો થતા સુધીમાં 70% વિસ્તારમાં ડેમ ભરાશે. તો સુરેન્દ્રનગરના બામણવા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં 500 વીઘા પાક બરબાદ થયો છે. આ દ્રશ્યોનું પાપી છે નર્મદા નિગમ. ખેતરોમાં બરબાદીના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના બામણવા જરવાલા ગામના. અહીં નર્મદા નિગમની ગંભીર બેદરકારીના કારણે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણી થઈ ગયા. દસાડાના બામણવા જરવાલા ગામમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી થઈ. દસાડા તાલુકાના બામણવા જરવાલા ગામ વચ્ચે મેન કેનાલમાં પાણી ઓવરફ્લો થતા આશરે 500 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ઘૂસતા મોટા પાયે ચણા, જીરું, વરિયાળી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું. અત્યારે જ્યારે પાકનું વેચાણ કરી કમાવાની સિઝન છે ત્યારે ચણા, જીરુના પાકને કેનાલના પાણીના કારણે નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જ્યારે જરૂર હોય ત્યારે પાણી મળતું નથી અને અત્યારે વગર વરસાદે જરૂરિયાત નથી ત્યારે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધોવાણ થયું. તો ઉનાળાની સિઝનમાં લોકો ઠંડક આપતા ફળો વધુ ખાતા હોય છે. ત્યારે ઉનાળામાં ખવાતું વધુ એક ફળ ગલેલીના વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. આ ફળ તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને ચડ્યા છે. આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી રહ્યા છે. પહેલા જે ગલેલી 100 રૂપિયામાં 10 થી 12 નંગ મળતી હતી તે હવે 100 રૂપિયામાં ફક્ત 8 નંગ મળે છે. ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળને લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે. કારણ કે ગલેલીને કાળઝાળ ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવાય છે. અમે લગભગ 10-12 વર્ષથી આ ગલેલીનો વેપાર કરીએ છીએ. નેહાલીથી લાવીએ છીએ, પણ આ વર્ષે અમે ઘણી તકલીફ છે એટલે અમે આ બોમ્બેથી લાવ્યા છે. હા, અમે દર વર્ષે 100 રૂપિયાની લગભગ 10 થી 12 વેચીએ છીએ, પણ આ વર્ષે માલ ઓછો છે એ કારણે અમે 8 જ વેચીએ છીએ. ઉનાળાની ઋતુમાં ગલેલી આપણે ચોક્કસથી ખાવી જોઈએ. ગલેલીમાં બહુ સારા પ્રમાણમાં સોડિયમ પોટેશિયમ રહેલા છે અને એ આપણા શરીરના ફ્લુઇડ લેવલને બેલેન્સ કરશે. ઇલેક્ટ્રોલાઇટ સારા પ્રમાણમાં છે, જેથી કરીને જે લોકોને બીપીને લગતી, હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હશે તો એ આપણા બેલેન્સ કરી દેશે ગલેલી ખાવાથી. તદુપરાંત એમાં બહુ સારા પ્રમાણમાં વિટામિન સી છે, જે ઉનાળાની ઋતુમાં આપણને હીટ વેવ લાગે છે, જેને કારણે તાવ આવે છે. ઇમ્યુનિટીની સામે પણ આપણને ફાઇટ આપશે અને તમને. અમદાવાદના વીએસમાં હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ આવ્યું છે સામે. કૌભાંડમાં 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે. દર્દી પર પ્રયોગ કરીને કરોડો કમાતા હતા. ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર. દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર થાય છે પ્રયોગ.
એક ટેસ્ટના 32 લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા. તો છેલ્લા 5 વર્ષથી આ સમગ્ર કૌભાંડ છે તે ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે. તો મહત્વપૂર્ણ છે કે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યો, જે બાદ અનેક સવાલો. કૌભાંડમાં 8 જેટલા ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તો દર્દી પર પ્રયોગ કરીને કરોડો કમાતા હતા આ ડોક્ટર્સ. અને મહત્વની વાત એ કે છેલ્લા લાંબા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું. દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીપિકા, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના જે છૂટા કરાયેલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર છે, 8 જેટલા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર, તેમણે એક જે પ્રકારનું કાવતરું કર્યું કહી શકાય, કારણ કે આ બહુ મોટું કૌભાંડ છે જેમાં વિજિલન્સ તપાસની અંદર આખો એ મામલો સામે આવ્યો છે. 8 જેટલા ડોક્ટરને હાલ તો કાઢી મુકાયા છે, પરંતુ કૌભાંડના સૂત્રધાર જે ડોક્ટર મનીષ પટેલ છે તેઓ હાલ નિવૃત્ત અવસ્થામાં છે અને પૂર્વ ડીન પણ તેઓ હોસ્પિટલના હતા. કહી શકાય કે આખું કૌભાંડ જે બહાર લાવનાર છે તે કોર્પોરેટર છે, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી, કે જેમણે આખું કૌભાંડ બહાર લાવ્યું અને એક જ ટેસ્ટના 32 લાખ રૂપિયા લેવાતા હતા. અને જે વ્યક્તિ ઉપર આ ટેસ્ટ કરવામાં આવે તેના સગાના ખાતામાં આ જે પૈસા છે તે જમા થતા હતા. આખું કૌભાંડ મસ્ત મોટું કૌભાંડ કહી શકાય. એટલા માટે કહી શકાય કારણ કે આ જે પ્રકારે મ્યુનિસિપલ હોસ્પિટલ છે, હોસ્પિટલમાં આવા કોઈ પણ ટ્રાયલ કરવા હોય તો એની કમિટી હોય છે જેને નામ આપવામાં આવ્યું છે એથિકલ કમિટી. જો આવી કોઈ પણ કમિટી રચાઈ ન હોય તો પછી આ પ્રકારનું કૌભાંડ ન કહી શકાય. નીતિ નિયમોના આધારે આ જે પ્રકારે ટેસ્ટ કરવામાં આવતા હતા તેનાથી વિરુદ્ધ હતા. કોઈ પણ ફાર્મા કંપની છે દવાની શોધ કરે તેની પહેલા ખાસ કરીને પ્રયોગ કરતી હોય છે, તે પહેલા પ્રાણીઓ પર થાય છે. અને તે બિલકુલ. તો આભાર સમગ્ર માહિતી બદલ.